અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં તંત્રની અદ્ભુત અને ઘોર બેદરકારીના દર્શન અત્યારે મહુવા રોડ પર થઈ રહ્યા છે. છેલ્લા 3 દિવસથી અહીંની ગટરોએ પોતાની મર્યાદા ઓળંગીને રસ્તા પર કબજો જમાવી લીધો છે. જાણે નગરપાલિકાએ નક્કી કર્યું હોય કે ઉનાળાની ગરમીમાં જનતાને કાદવ અને ગંદા પાણીનો શીતળ અનુભવ કરાવવો છે. તેમ છેલ્લા 72 કલાકથી ગટરના પાણી રસ્તા પર અવિરત વહી રહ્યા છે. સેન્ટ્રલ બેંક જેવી મહત્વની જગ્યા પાસે તો હાલત એવી છે કે બેંકમાં પૈસા જમા કરાવવા જતા ગ્રાહકોએ પહેલા કાદવમાં પગ જમાવવા પડે છે. રસ્તા પર ભરાયેલા ગંદા પાણી અને કાદવના કારણે વાહન ચાલકો હવે ડ્રાઇવિંગ શીખવાને બદલે સર્કસના ખેલાડી બની ગયા છે. તંત્રની રહેમ નજર હેઠળ અહીં એવી પરિસ્થિતિ છે કે લોકો ગંદકી અને રોગચાળાના ભય નીચે જીવી રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે ત્રણ દિવસથી આ વોટર શો ચાલુ હોવા છતાં તંત્રના અધિકારીઓ કદાચ એવું વિચારી રહ્યા લાગે છે કે આ ગંદકી આપોઆપ સુકાઈ જશે. લોકો બીમાર પડે તો ભલે પડે, પણ તંત્રની ઊંઘમાં ખલેલ પાડવાની હિંમત કોઈનામાં નથી. જો વહેલી તકે આ ગટર લીલા બંધ કરવામાં નહીં આવે તો સાવરકુંડલાની જનતાએ રસ્તા પર ચાલવા માટે હોડીઓ ખરીદવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ કાદવ સાફ કરે છે કે પછી લોકોએ આ ગંદકીમાં જ પોતાનું નસીબ સમજીને જીવવું પડશે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.